ઘણા વાયરસ હજી પણ વિશ્વમાં હાજર છે કે જેમાં કેટલાક ખૂબ જ ખતરનાક છે અને ઘણા લોકોને બીમાર બનાવે છે કે જે ખતરનાક વાયરસમાં વર્લ્ડ હેલ્થ વિશે જણાવવા માંગે છે કે તમારા સમાચાર માટે તમારા માટે આજે પણ દુનિયામાં સૌથી ખતરનાક વાયરસ વિશે જણાવ્યું કે વિશ્વમાં ખતરનાક સારી વાયરસમાં પૈકી યલોબોલમાં આ 1972માં ફેલાઈ રહ્યું છે કે 50 થી 60% લોકોનું મૃત્યુ પણ કારણે બન્યું છે કે જાણે દે કે આ વાયરસમાં પ્રાણીઓ માણસોમાં અને 2014માં આ આફ્રિકાના ઘણા વિસ્તારોમાં ખૂબ જ ખતરનાક રીતે ફેલાય છે કે એટલા જ નહીં વાયરસમાં આજે પણ લોકોમાં હુમલો કરે છે કે ઈટા વાયરસમાં સિવાય બીજા સૌથી ખતરનાક વાયરસ હંટા વાયરસ છે કે સૌથી અમેરિકામાં યુવક તેની મંગેતરમાં વાયરસમાં ચેપ લાગ્યો છે જે થોડાક દિવસો બાદમાં વૈદ્યનું મૃત્યુ પણ થયું કે મૃત્યુના થોડા મહિના બાદ અમેરિકામાં 600 થી વધુ લોકો રોગથી સંક્રમિત થયા કે માહિતી મળતા પ્રમાણે ઉંદરો દ્વારા ફેલાઈ રહી છે કે ડેન્ગ્યુમાં પ્રકારના વાયરસમાં મચ્છરમાળો અને થાઇલેન્ડમાં ફેલાઈ રહ્યો કે દુનિયામાં ફેલાઈ રહી છે કે કરોડો લોકો બીમાર થઈ ગયા હતા જે કે આજે પણ ઘણા લોકો શિકાર બને છે કે રોટા વાયરસને આ સિવાય બાળકો ઝડપથી ફેલાય રોટા વાયરસમાં પણ દુનિયામાં આ સૌથી ખતરનાક વાયરસ છે જેના કારણે ન્યુમોનિયામાં બનેલા ભોગ રિપોર્ટમાં 4 લાખ બાળકોના મોત થઈ શકે શીતળા સાતમના આ શીતળા વાયરસની આ વિશ્વમાં સૌથી ખતરનાક વાયરસ છે ઉદાહરણ તરીકે આ 3 લોકોનો વાયરસ સંક્રમિત તેનાથી મૃત્યુ નિશ્ચિતમાં તેનાથી ગણતરી ખતરનાક વાયરસમાં પણ કરવામાં આવી છે।